જો આજે માતાજીનો છે ને જન્મદિવસ છે, એટલે ધારા છે ને એણે શણગાર્યું છે અને મસ્ત એટલે મસ્ત આમ જો જય માતાજી હરખો લઈક આવું કર્યું છે. અને હમણાં ધીમે ધીમે જો થોડી વાર પછી હાવ એટલે હાવ કમ્પ્લીટ થઈ જાય ને એટલે હું તમને દેખાડું છું કે કઈ રીતે આ બધું બનાવ્યું છે. મિત્રો આજે તમને મજા આવશે કારણ કે આજે ખોડિયાર જયંતિ છે, માતાજીનો જન્મદિવસ છે અને આપણે આજે ઘરે માતાજીની સેવા કરવાની છે. તો અને નાના બાળકોને આજે આપણે પ્રસાદી કરવાની છે, એટલે આજનો વિડીયો સ્કીપ કરતા નહીં અને આગળ આગળ જોવો આપણે શું શું કરીએ છીએ અને સ્કીપ કરતા નહીં. તો જેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એ ચેનલે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણે આગળ વધીએ ને ચા પાણી પીવા આવી જાઓ, બની ગયા છે. જો આ બધા સેવાવાળા માણસો અહીંયા બેસી ગયા છે. જો આ બધા સેવા કરવા, કોઈ ચાની સેવા કરે છે ને કોઈ તું તો એમ જ છો. હવે કાવ્યાબેનની સેવા કરી છે આજે. આજે સાંજ સુધી જેટલી થાય એટલી સેવા કરવાની છે આપણાથી. અને બટુક પ્રસાદી રાખીશ, બટુક પ્રસાદી, ભોજન નો કહેવાય, પ્રસાદી છે. તો જો વાહ મસ્ત તૈયાર થઈ ગયું છે. અહીંયા યાજ્ઞા થઈ ગઈ, અહીંયા યાજ્ઞા થઈ ગઈ. માતાજીનું આવું કંઈક છે ને આપણે કર્યું છે. જો શણગારીને ફર્સ્ટ ક્લાસ સેવા પૂજા કરી લીધી છે, દીવાબત્તી કરી લીધા, ધૂપ કરી લીધા છે અને બધા હવે દર્શન કરે છે નાનાજીને બધા. બરાબર ને? જય મા ખોડિયાર. માતાજીની કૃપા રે બધા ઉપર ને તમારી ઉપર ને સબસ્ક્રાઈબરો ઉપર ને બધા ઉપર કૃપા રહે ભાઈ. તો ચાલો મિત્રો, હવે માતાજીના તો આપણે દર્શન, દીવાબત્તી, ધૂપ કરી લીધા છે. હવે બપોર પછી છે ને આપણે છોકરાઓને પ્રસાદી કરી નાખીએ અને આવું નાનું નાનું આજે જેટલું થાય એટલું સેવાનું કાર્ય આપણે કરશું. અને આ બીજા માતાજી આવ્યા, જો કાવુબેન. હાલો માતાજીને પગે લાગી લ્યો. હા હાલો. તો હવે મિત્રો તમે પણ નીચે કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો બધા, અને બધાની આશા આપણે માતાજી પૂરી કરે એવી હું તમારા વતી હું પ્રાર્થના કરી દઈશ. પણ બધા એકવાર કોમેન્ટ કરી નાખજો કે જય ખોડિયાર માં. તો જો મિત્રો 4:30 વાગી ગયા છે ને બપોરે મસ્ત ખાઈ પીને તડકાના સૂઈ ગયા હતા. એકદમ જોરદાર નીંદર આવી ગઈ હતી અને ફર્સ્ટ ક્લાસ આરામ થઈ ગયો આજ બપોરે. અને હમણાં ચા પાણી પીધા ને મેં કીધું ચાલો હવે આપણે આપણું કામ સ્ટાર્ટ કરીએ. ને કાવ્યાને તાર દોસ્તાર બધા ક્યારે આવવાના છે? આપણે 5 વાગ્યાનો ટાઈમ છે હેપી બર્થડેનો. વાહ લે, કાવ્યાબેને તો ખોડિયારમાંની આ જયંતિ છે તો કેક ને છોકરાને બોલાવીને હેપી બર્થડે ઉજવવાની છે ભાઈ. હમણાં નવાઈ કપડાં પહેર લે, નહીં કહું ને નવા કપડાં જો. અને તું કંઈક પહેર નવા કપડાં, આજ માતાજીનો જન્મદિવસ. અને નાનાજી શું કરે છે? જો માતાજીની રીલું બનાવે છે. એ આજે આવું જ કામ કરવાનું. આજ ભગવાનનું જ નામ લેવાનું છે, ભગવાનનું જ નામ લેવાનું આજે નાનીજી. તો જો મિત્રો આપણે હવે અગાસીએ જાય અને જોઈ કેટલા કેટલા છોકરાઓ હમણાં આવશે. અને ત્યાં સુધી આપણે બધી વ્યવસ્થા કરવી પડે ને ભાઈ. કેક લેવા જવાની છે ને, હાલો લઈ આવી તો.
મિત્રો હવે કેક તમે જોઈને ચોકલેટ ને બધું એવું હતું, કેક બનાવી ને તો હવે છે ને આપણે કેક કાપવાની તૈયારી ટૂંક સમયમાં કરશું અને તમે જોતા રહ્યો, બહુ મજા આવશે આજે. તમને સ્કીપ કરતા નહીં અને ફટાફટ કોમેન્ટમાં જય ખોડિયારમાં લખજો અને જય ખોડિયારમાં નીચે લખજો અને કોમેન્ટ કરજો અને એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ એ કરી નાખજો. ગ્લાસ લઈ લો. છોકરાને બોલાવી દે. ભગવાન નામ જય જય બોલવું પડે હો. જય. પેલા છે ને કાઉને એક ચિપ્સ આમું ધરાવી દે, 2-3 ચિપ્સ કરી. હા મોકલ ને. એટલે પગે લાગી લકાવ્યા એને કેક કાપી નાખી જો માતાજીની. અને હવે છે ને આપણે પ્રસાદી બધાને કરી દઈએ. માતાજીને છે ને આપણે પ્રસાદી ધરી દીધી છે અને હવે નાના છોકરાઓ માટે આ તૈયારી થાય છે. બરાબર ને નાનાજી? લાઈનમાં બેસી ગયા હો છોકરાઓ, આમ હરખા લાઈનમાં બેસી જાજો. નાના છોકરાઓ બેસી જાય ને. જો હાલો પાછળ જવા દો ધીમે ધીમે. હા હા ભલે દઈ દો દઈ દો. હવે બધા મોટા નાના મોટા બધાને દઈ દો. હા નાના ના નાના મોટા તો પ્રસાદી કહેવાય. પ્રસાદી ખાઓ. હા માતાજીની પ્રસાદી લેવી પડે. હા ઓલું માજર નો વયું ગયું, શું કહેવાય? શું વયું ગયું? આંખનું ઝામર. હા ઝામર નો વયું ગયું, એમ ડાયાબિટીસ વહી જાય. લે આ ત્રણેય લાઈનમાં બેસી ગયા. જમવાનું તો હવે માતાજીએ જમાડી જ દીધા, હવે શું છે? હા પ્રસાદ તો દઈ દીધો. હવે તો પછી માતાજીની છત્રછાયામાં જ બેઠા છે. કોણ શું કરી લેવાનું? છત્ર અહીંયા છે ને, આવી રહી જો આ છત્રછાયા જ છે એની ઉપર. એ છત્રછાયા જ કહેવાય ને, ઉપર મંદિર છે એટલે. તો હાલો હવે પછી શું કરવાનું? જમવાનું બસ એવું કરી નાખ. હાલ ખીચડી ને કઢી. તો લ્યો ખીચડી કઢી જ ખવાવી. હા ભજીયા ભજીયા. તો મિત્રો આજે છે ને હવે આવો આપણે માતાજીની આજ આખો દિવસ સેવા કરી
અને હવે છે ને જમવાનો પ્રોગ્રામ કરે છે હું બનાવું છું એક કે ભજીયા બનાવવાને એક કે ખીચડી કઢી બનાવીને કાવ્ય હે પ્રેમવતીમાં જવું છે લ્યો એ ગોકુળમાં વયો જાઉં છું તમે જ્યાં જાવું હોય ત્યાં જાઓ વૃંદાવન જશોદામાં જાઓ અને તમારે ત્યાં બધે જવું હોય ને તો હું ભવનાથમાં વહી જાઉં. ભવનાથમાં આમ તો સારું જો ત્યાં આશ્રમ એ જંગલમાં બેહવાનું ને એ આરામથી રહેવાનું અને બધા આશ્રમમાં કેવા અનક્ષેત્ર આવે. હા હવે શિવરાત્રીનો મેળો હમણાં ચાલુ થાય. હા હાલો મિત્રો હવે આ બધાને આમંત્રણ આપી મેળાનું તો લાઈવ. આપણે આપ્યું જ ખરા નવરાત્રીનો મેળો કરવા હા. જુનાગઢમાં બરાબર છે અને ત્યાં 2-3 દિવસ રોકાજો મારા નંબર લઈ લેજો. નાનાજીનો નંબર લઈ લેજો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં બધાને મળશું પાછા બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામી જય ખોડિયારમાં